ગુડ આફ્ટરનૂન એવરીવન. કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 5માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 28. કયું પેજ? તો કે પેજ નંબર 28 કે જેમાં આપણી એક્ટિવિટી નંબર 4th. કઈ એક્ટિવિટી આપણે પહોંચ્યા છીએ? તો કે 4th નંબરની એક્ટિવિટી છે કે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોના વર્તમાન કાળના રૂપો, મતલબ કે આઈએનજી વાળા તમારે લખવાના છે કે જે આપણે અગાઉ શીખી ગયા છીએ ચેપ્ટરમાં. તો એક આપણને એક્ઝામ્પલ તરીકે આપેલ છે કે MEKE મેકનો સ્પેલિંગ આપેલો છે, તો એનું તમારે સામે આઈએનજી મૂકી અને વર્તમાન કાળનું રૂપ લખવાનું હોય તો તમે શું લખો? તો કે MEKING, કારણ કે સ્પેલિંગમાં છેલ્લે ઈ આવે છે અને ઈની જગ્યાએ આપણે આઈએનજી મૂકવાનું છે, એ આપણે શીખી ગયા છીએ. પછી ઘણા બધા સ્પેલિંગ એવા છે કે જેમાં છેલ્લે અક્ષર બેવડાવી અને આપણે આઈએનજી મૂકવાનું છે. ચલો, તો નીચે અહીંયા જે આપણને સ્પેલિંગ આપેલા છે એ સૌથી પહેલો સ્પેલિંગ છે સ્ટેન્ડ, STAND, સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું. તો એમનું જે સ્ટેન્ડનો સ્પેલિંગ છે એમાં પ્લસ આઈએનજી લખવાનું છે. સ્ટેન્ડિંગ, STANDING, સ્ટેન્ડિંગ. પછી બીજો સ્પેલિંગ છે JUMP, જમ્પ. જમ્પ એટલે થાય કૂદકો મારવો. તો જમ્પના સ્પેલિંગમાં પણ જમ્પનો સ્પેલિંગ લખી અને પ્લસ આઈએનજી, જમ્પિંગ, JUMPING, જમ્પિંગ. પછી થર્ડ નંબરમાં છે થ્રો, THROW. થ્રો એટલે ફેંકવું. તો થ્રોનું આપણે જે આઈએનજી વાળું આપણે રૂપ બનાવવાનું છે વર્તમાન કાળનું, તો એમાં થ્રોનો સ્પેલિંગ અને પ્લસ આઈએનજી, THROWING, થ્રોવિંગ. પછી છે કિક, KICK, કિક એટલે લાત મારવી. કિક એટલે થાય લાત મારવી. તો કિકનું KICK, કિકનો સ્પેલિંગ અને પ્લસ આઈએનજી, કિકિંગ, KICKING, કિકિંગ એટલે કે લાત મારી રહ્યો છે. આપણે આઈએનજી મૂકીએ ત્યારે એ ક્રિયા ચાલુ છે અત્યારે હાલમાં, એ આપણને બતાવે છે. ત્યાર પછી છે EAT, ઈટ. ઈટ એટલે થાય ખાવું. તો એમનું પણ તમારે ઈટિંગ, EATING, ઈટિંગ એટલે કે ખાઈ રહ્યો છે, જે ખાવાની ક્રિયા છે એ ચાલુ છે એવું બતાવે. ત્યાર પછી ડ્રિંક. તો ડ્રિંકનો સ્પેલિંગ DRINK, ડ્રિંક એટલે પીવું. તો એમનું ડ્રિંકિંગ, DRINKING, ડ્રિંકિંગ. ડ્રિંકનો સ્પેલિંગ પ્લસ આઈએનજી, ડ્રિંકિંગ એટલે કે પી રહ્યો છે. હવે છે TALK, ટોક. ટોક એટલે વાતો કરવી. તો એમનું થશે TALKING, ટોકિંગ, વાતો કરી રહ્યો છે. પછી છે CRY, ક્રાય એટલે રડવું. CRY, ક્રાય એટલે રડવું. તો એમનો જે ક્રાયનો સ્પેલિંગ છે CRY અને પ્લસ આઈએનજી, ક્રાઇંગ, CRYING, ક્રાઇંગ એટલે કે રડી રહ્યો છે. પછી છે ક્લીન, CLEN, ક્લીન એટલે સ્વચ્છ અથવા તો ચોખ્ખું. તો ક્લીનિંગ, CLEAN અને પ્લસ આઈએનજી, ક્લીનિંગ એટલે કે સફાઈ કરી રહ્યો છે કે કરી રહી છે, એમ સફાઈની જે ક્રિયા છે એ ચાલુ છે એવું દર્શાવવા માટે ક્લીનિંગ. પછી છે 10મો સ્પેલિંગ સ્લીપ, SLEEP, સ્લીપ એટલે સૂવું. શું થાય? તો કે સૂવું. તો સ્લીપિંગ,
એમનું જે ક્રિયાપદ મૂકી અને આપણે ચાલુ વર્તમાનકાળનું આપણે કઈ રીતના સ્પેલિંગ કરીશું તો કે SLEEPING સ્લીપિંગ એટલે કે સૂઈ રહ્યો છે. પછી 11 નંબરમાં છે રીડ, READ, રીડ એટલે વાંચવું. તો એમનું થશે READING રીડિંગ, READING રીડિંગ એટલે કે વાંચી રહ્યો છે. 12મું છે પુલ, PULL, પુલ એટલે થાય ખેંચવું, પુલ એટલે ખેંચવું. તો PULLING પુલિંગ એટલે કે ખેંચી રહ્યો છે, PULLING પુલિંગ. 13મું છે ઓપન, OPEN ઓપન એટલે ખોલવું, OPEN ઓપન એટલે ખોલવું. તો OPEN અને ING ઓપનિંગ, ઓપનિંગ એટલે ખોલી રહ્યો છે. ત્યાર પછી છે બ્રશ, BRUSH બ્રશ. તો એમનું જે ચાલુ વર્તમાનકાળનું રૂપ થશે બ્રશિંગ, બ્રશનો સ્પેલિંગ અને +ING બ્રશિંગ એટલે કે બ્રશ કરવાની જે ક્રિયા છે એ ચાલુ છે, બ્રશિંગ. ત્યાર પછી 15મો સ્પેલિંગ છે FLY ફ્લાય, ફ્લાય એટલે ઉડવું, ફ્લાય એટલે ઉડવું. તો એમનું જે આપણે વર્તમાનકાળનું રૂપ છે એ ફ્લાઇંગ, શું થશે તો કે ફ્લાઇંગ, FLYING ફ્લાઇંગ એટલે કે ઉડી રહ્યો છે કે ઉડાડી રહ્યો છે એવું. ત્યાર પછી 16મું સ્પેલિંગ છે સીટ, SIT, સીટ એટલે થાય બેસવું. તો એમનું શું થશે તો કે સિટિંગ. જો હવે ખાસ બધા જોશે કે SI જે ટી છે સીટના સ્પેલિંગમાં જે છેલ્લે ટી છે એમને આપણે બેવડાવી અને ING મૂકવાનું છે, મતલબ કે ટી છે એ ડબલ ટી લખવાના છે, SITTING સિટિંગ, SITT કરવાના છે અને પછી ING મૂકવાનું છે. એટલે બધાએ આ સીટનો સ્પેલિંગ યાદ રાખવાનો છે કે સીટના સ્પેલિંગમાં આપણે ડબલ ટી કરી અને ING મૂકવાનું છે. પછી આવશે સ્કીપ, SKIP સ્કીપ એટલે થાય દોરડું કૂદવું, સ્કીપ એટલે દોરડું કૂદવું. તો સ્કીપના સ્પેલિંગમાં પણ એ જ રીતના કે સ્કીપના સ્પેલિંગમાં છેલ્લે જે પી આવે છે ત્યાં આપણે અક્ષર બેવડાવવાનો છે, મતલબ આપણે ડબલ પી કરવાના છે અને પછી ING મૂકવાનું છે. એટલે સ્કીપિંગ દોરડું કૂદી રહ્યો છે કે કૂદી રહી છે, એ ક્રિયા છે કૂદવાની એ ચાલુ છે. એટલા માટે પી છે એ ડબલ પી કરવાનો છે. એટલે સીટ, પછી સ્કીપ, પછી આપણે એ બધા સ્પેલિંગ આપણે અગાઉ મેં તમને કીધું હતું કે તમે બધાએ યાદ રાખવાના છે અને બધાને યાદ હશે જ કે આ સ્પેલિંગમાં આપણે કઈ રીતના આપણે ING મૂકી અને વર્તમાનકાળનું રૂપ લખવાનું છે. અત્યારે તો તમારી ભૂલ ના પડે એટલે મેં તમને લખીને બતાવેલ છે કે તમારે આ મુજબ લખવાના છે, પરંતુ એક્ઝામમાં તમને આ જ રીતના સ્પેલિંગ લખેલ હશે અને સામે તમારે તમારી જાતે જ એમનું ING વાળું રૂપ છે એ લખવાનું છે. તો સ્કીપ પછી 18મું આવશે હોપ, HOP હોપ. શું આવશે? HOP હોપ. તો હોપના સ્પેલિંગમાં પણ એ જ રીતના કે જે પી છે સ્પેલિંગમાં છેલ્લે એ આપણે ડબલ પી કરવાના છે, HOPPING હોપિંગ, HOPPING હોપિંગ. એટલે સૌથી પહેલાં આપણે સીટ, પછી સ્કીપ, પછી હોપ. હવે આવે છે રન, RUN રન એટલે દોડવું. તો રનના સ્પેલિંગમાં પણ આપણે જે છેલ્લે એન આવે છે એ આપણે બેવડવાનો છે, મતલબ કે આપણે ડબલ એન અને પછી ING મૂકવાનું છે. એટલે રન તો એમનું થશે RUNNING
RUNNING રનિંગ એટલે કે દોડી રહ્યો છે. હવે 20મું છે ક્લેપ, CLAP ક્લેપ. ક્લેપ એટલે થાય તાળી પાડવી, ક્લેપ એટલે તાળી પાડવી. તો CLAPPING ક્લેપિંગ, CLAPPING. ક્લેપના સ્પેલિંગમાં પણ છેલ્લે જે પી છે એ આપણે બેવડાવી અને પ્લસ ING કરવાનું છે. તો આપણે જોયું કે સીટ, સ્કીપ, ત્યાર પછી હોપ, પછી રન અને ક્લેપ. હવે આવે છે 21 નંબર ઉપર બેટ, BAT. તો એમાં પણ જે ટી છે એ આપણે બેવડાવવાનો છે, મતલબ કે ડબલ ટી અને પછી ING, બેટિંગ. તો BATTING બેટિંગ. પછી છે 22મું પુટ, PUT. શું છે તો કે PUT પુટ. તો પુટિંગ, PU અને ટી છે એ આપણે બેવડવાનું છે, PUTTING પુટિંગ. તો આપણે કયા સ્પેલિંગ યાદ રાખવાના છે તો કે સીટ, પછી સ્કીપ, હોપ, રન, ક્લેપ, બેટ, પુટ. આટલા જે સ્પેલિંગ છે કે જેમાં આપણે છેલ્લો અક્ષર બેવડાવી અને ING મૂકવાનું છે. ચલો હવે ત્યાર પછી આપણે જોઈએ 23 નંબર ઉપર. તો DANCE ડાન્સ, ડાન્સ એટલે નાચવું. તો ડાન્સના સ્પેલિંગમાં છેલ્લે આવે છે ઈ. ખાસ બધા જોશે, આપણે ભલે આ સ્પેલિંગ યાદ રાખવાના નથી, પરંતુ જ્યારે તમે લોકો વર્તમાનકાળનું રૂપ લખો, જે સ્પેલિંગ આપેલો હોય એનું, ત્યારે આપણે છેલ્લો અક્ષર ભૂલ્યા વગર જોઈ લેવાનું કે એમાં છેલ્લે ઈ આવે છે કે નથી આવતું. જો ઈ આવતું હોય તો આપણે ઈ લખવાનો નથી અને આપણે એની જગ્યાએ ING મૂકવાનું છે. તો જુઓ, ડાન્સના સ્પેલિંગમાં DANCE છેલ્લે ઈ આવે છે, તો આપણે સી પછી ઈ કરવાનો નથી, ઈ લખવાનો નથી અને ING લખવાનું છે. DANCING ડાન્સિંગ. જો તમે ઈ મૂકી અને ING કરશો એટલે એ તમારું ખોટું પડશે. હવે 24મો છે રાઇટ, WRITE રાઇટ. રાઇટ એટલે થાય લખવું. તો WRIT, જો રાઇટના સ્પેલિંગમાં છેલ્લે ઈ આવે છે તો આપણે ઈ તો લખવાનો નથી, એટલા માટે WRIT અને ઈ નથી લખવાનો અને ING. રાઇટિંગ એટલે કે લખી રહ્યો છે, WRITING રાઇટિંગ. ત્યાર પછી 25 નંબર ઉપર સ્પેલિંગ છે ક્લોઝ. શું છે તો કે ક્લોઝ. તો ક્લોઝનો સ્પેલિંગ CLOSE ક્લોઝ. ક્લોઝ એટલે થાય બંધ કરવું. તો CLOSE છેલ્લે શું આવે છે તો કે ઈ આવે છે, તો આપણે ઈ છે એ લખવાનો નથી અને ING મૂકવાનું છે. તો ક્લોઝિંગ, CLOSING ક્લોઝિંગ એટલે કે બંધ કરી રહ્યો છે. 26 નંબર ઉપર છે રાઇડ, RIDE રાઇડ. રાઇડ એટલે કે સવારી કરવી. તો રાઇડના સ્પેલિંગમાં પણ છેલ્લે ઈ છે, તો RIDE છે એ લખવાનો નથી અને ING રાઇડિંગ, RIDING રાઇડિંગ. પછી 27 નંબરનો સ્પેલિંગ છે ગીવ, GIVE ગીવ એટલે આપવું. તો ગીવના સ્પેલિંગમાં પણ છેલ્લે ઈ શું આવે છે તો કે ઈ આવે છે, તો આપણે ગિવિંગ. ઈ છે એ લખવાનો નથી, GIV ઈ લખવાનો નથી અને ING ગિવિંગ. પછી 28 નંબરનો સ્પેલિંગ છે ટેક, TAKE ટેક એટલે લેવું. તો ટેકના સ્પેલિંગમાં પણ છેલ્લે શું આવે છે તો કે ઈ આવે છે. ટેકના સ્પેલિંગમાં છેલ્લે ઈ આવે છે, તો TAK આપણે ઈ લખવાનો નથી અને ING ટેકિંગ, TAKING ટેકિંગ એટલે કે લઈ રહ્યો છે.
તો આ રીતના જે આ 28 જે સ્પેલિંગ આપેલા છે એ બધા આ રીતના વ્યવસ્થિત ભૂલ કર્યા વગર લખી લેશે. અને હવે તો બધાને યાદ રહી જ ગયું છે કે કઈ રીતના આપણે આઈએનજી મૂકી અને પછી આપણે એ વર્તમાન કાળનું રૂપ છે એ લખવાનું છે. ચલો નેક્સ્ટ આપણે 5th નંબરની એક્ટિવિટી છે કે ખરા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. સાચું હોય આપણે કેમ ગુજરાતીમાં સાચું હોય તો સામે સાચું, ખોટું હોય તો ખોટું લખીએ છીએ, એ રીતના ઇંગ્લિશમાં સાચું હોય તો આપણે ટ્રુ લખવાનું છે અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે. તો ચલો પહેલું છે વી ફાયર ક્રેકર્સ ઇન દિવાળી. શું છે તો કે વી ફાયર ક્રેકર્સ ઇન દિવાળી, કે આપણે ફટાકડા છે, ક્રેકર્સ એટલે કે ફટાકડા, આપણે ફટાકડા છે આપણે દિવાળીએ ફોડીએ છીએ. તો આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો તમે તરત જ કહેશો કે હા આ વાક્ય સાચું છે. તો એટલા માટે સામે બધાએ લખવાનું છે TRUE ટ્રુ. હવે બીજું વાક્ય છે કે વી ડ્રો, DRAW ડ્રો એટલે દોરવું. વી ડ્રો એ રંગોલી ઇન દિવાળી. વી ડ્રો એ રંગોલી ઇન દિવાળી, કે આપણે દિવાળીમાં રંગોળી દોરીએ છીએ. તો આ વાક્ય સાચું છે કે ખોટું? તો કે સાચું છે, કારણ કે આપણે દિવાળીએ રંગોળી બનાવીએ છીએ. એટલા માટે સામે લખવાનું છે બીજા વાક્યમાં ટ્રુ, TRUE ટ્રુ. હવે ત્રીજું વાક્ય છે કે વી પરફોર્મ ગરબા ઇન નવરાત્રિ. વી પરફોર્મ ગરબા ઇન નવરાત્રિ, કે આપણે નવરાત્રિમાં ગરબા રમીએ છીએ. તો આ વાક્ય સાચું છે કે ખોટું? તો કે સાચું છે, કારણ કે આપણે નવરાત્રિમાં ગરબા રમીએ છીએ. એટલા માટે ત્રીજામાં સામે લખવાનું છે, ત્રીજા વાક્ય સામે ટ્રુ. તો બધા ટ્રુનો સ્પેલિંગ લખી લેશે TRUE ટ્રુ. હવે ચોથું વાક્ય છે કે વી કલર અવર ફ્રેન્ડ્સ ઇન ઉત્તરાયણ. વી કલર અવર ફ્રેન્ડ્સ ઇન ઉત્તરાયણ, કે ઉત્તરાયણના દિવસે આપણે આપણા મિત્રો છે એમને આપણે કલર ઉડાડીએ છીએ. તો આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો તરત જ તમે કહેશો કે નહીં, આપણે ઉત્તરાયણમાં આપણે કલરથી રમતા નથી. તો આ વાક્ય ખોટું છે, એટલા માટે બધા સામે લખશે ફોલ્સ, FALSE ફોલ્સ. કારણ કે ઉત્તરાયણમાં આપણે શું કરીએ તો કે પતંગ ઉડાડીએ છીએ, અને કલર છે આપણે ક્યારે ઉડાડીએ છીએ તો કે હોળીમાં. એટલે આ ચોથું વાક્ય છે એ ખોટું છે, એટલે સામે બધા ફોલ્સ લખશે. હવે પાંચમું છે કે વી ડેકોરેટ અવર હાઉસ ઇન દિવાળી. આપણે આપણું ઘર છે એ દિવાળીએ આપણે ડેકોરેટ કરીએ છીએ. તો આ એકદમ સાચું વાક્ય છે, કારણ કે તમને બધાને ખબર છે આપણે દિવાળી આવે એટલે તરત જ આપણે ઘરની સફાઈ કરી અને નવું ઘરમાં પણ આપણે સજાવટ કરતા હોય. પ્લસ આપણે બહાર આપણા ઘર ઉપર રોશની છે એ આપણે ગોઠવીએ છીએ, એવું બધું આપણે કરતા હોઈએ છીએ. એટલે આ પાંચમું વાક્ય સાચું છે, એટલે સામે બધા લખશે ટ્રુ, TRUE ટ્રુ. હવે આપણે એક્ટિવિટી નંબર 6 નંબરની આપણી જે એક્ટિવિટી છે કે કયા તહેવારમાં શું કહેશો તે તમારે લખવાનું છે. હવે કાઉન્સની અંદર અહીંયા આપણને સ્પેલિંગ આપેલા છે. એમાં પહેલું છે ઈદ મુબારક, બીજું છે હેપી હોલી, ત્રીજો સ્પેલિંગ છે હેપી ન્યૂ યર, ચોથો સ્પેલિંગ છે હેપી દિવાળી અને પાંચમો સ્પેલિંગ છે મેરી ક્રિસમસ. હવે અહીંયા પહેલું આપણને ફેસ્ટિવલના અહીંયા બધા નામ લખેલા છે. એમાં પહેલું છે દિવાળી. તો દિવાળીએ આપણે શું કહીએ તો કે હેપી દિવાળી. તો સામે બધા હેપી દિવાળીનું સ્પેલિંગ લખી લેશે. પછી બીજું છે હોલી. શું છે તો કે હોલી. તો હોળીમાં પણ આપણે હેપી હોલી બધાને કહેતા હોઈએ, એટલે હેપી હોલી. તો બીજામાં હોલીની સામે બધા લખશે હેપી હોલી. ત્રીજું છે ક્રિસમસ એટલે કે નાતાલ. તો જે ક્રિસમસમાં આપણે બધા બોલતા હોય કે મેરી ક્રિસમસ, તો અહીંયા બધા લખશે મેરી ક્રિસમસનો સ્પેલિંગ. પછી ચોથું છે ઈદ. તો ઈદ હોય ત્યારે બધા ઈદ મુબારક. શું બોલે તો કે ઈદ મુબારક. તો સામે બધા લખશે ઈદ મુબારક. પછી પાંચમું છે ન્યૂ યર.
એટલે કે નવું વર્ષ. તો નવા વર્ષના આપણે એકબીજાને હેપી ન્યૂ યર શું કહીએ તો કે હેપી ન્યૂ યર. તો અહીંયા પાંચમામાં બધા સામે લખી લેશે હેપી ન્યૂ યર. ચલો તો અહીંયા આપણું પેજ નંબર 28 છે એ પૂરું થાય છે. અને આજે તો ઘણું બધું તમારે લખવાનું પણ રહેશે અને સમજવાનું પણ રહેશે કે આ રીતના પૂછવામાં આવે દિવાળી કે ઈદ કે હોલી કે ક્રિસમસ ત્યારે આપણે સામે શું લખવાનું છે. પછી ટ્રુ ફોલ્સ છે એ તમારે યાદ રાખવાના છે કે ભાઈ વી પરફોર્મ ગરબા ઇન નવરાત્રિ એવું પૂછવામાં આવે તો ટ્રુ આવે કે ફોલ્સ, તો એ તમને ખબર હોવી જોઈએ કે એ ટ્રુ આવે એમ, એ સાચું છે કે આપણે નવરાત્રિમાં ગરબા રમીએ છીએ. ચલો તો હવે વાત કરીએ હોમવર્કની. તો હોમવર્કમાં આજે બધા જે આપણે કરાવેલ છે અત્યાર સુધીમાં જે આઈએનજીવાળા જે સ્પેલિંગ અહીંયા આપેલા છે ઉપર જે 28 સ્પેલિંગ આપેલા છે ને એ હાલો આજે કોઈએ લખવું નથી. ચલો આજે હું તમને લખવામાં એક દિવસ રજા આપું છું, બરાબર. આજે કોઈએ હોમવર્કમાં લખવું નથી, પરંતુ બધા છે ને એ સ્પેલિંગ છે ને એ યાદ રાખશે કે કયા સ્પેલિંગમાં આપણે અક્ષર બેવડાવી અને આઈએનજી મૂકવાનું છે. પછી અમુક સ્પેલિંગમાં છેલ્લે ઈ આવે છે, આપણે એની જગ્યાએ આઈએનજી મૂકવાનું છે. બાકી બધા સ્પેલિંગમાં સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, ઈટ તો ઈટિંગ, કીક તો કીકિંગ તમને ખબર હોવી જોઈએ. તો તમે છે ને તમારાથી નાના મોટા ભાઈ બહેન હોય અથવા તો આજુબાજુમાં તમારા ફ્રેન્ડ્સ હોય ને એને તમે કહેશો કે ચલો મને તું પૂછ તો આમાંથી આ જે 28 સ્પેલિંગ છે ને એમાંથી તું મને કોઈ પણ પૂછ એટલે હું તને એનો આન્સર છે ને એ આપીશ એમ. કે પછી દાખલા તરીકે હું તમને પૂછું કે FLY ફ્લાય, તો તરત જ તમારે કહેવાનું કે FLYING ફ્લાય. ચલો બસ આજના હોમવર્કમાં આ બધા કરશે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.